નર્મદા પરિક્રમા પૂર્ણ કરી સુરત નાના ભાઈને ત્યાં રહેવા આવેલા ઉપલેટાના મોટી પાનેલીના વૃદ્ધની સુરતના વરાછા લાભેશ્વર વિસ્તારમાં મોપેડ એકાએક આગળ લાવનાર તરુણને ઠપકો આપી તમાચો માર્યા બાદ ચપ્પુ મારી તરુણે હત્યા કરી હતી। પોલીસે હત્યાનો ગુન્હો નોંધી 16 વર્ષના તરુણની અટકાયત કરી તેના રત્ન કલાકાર મિત્રની ધરપકડ કરી છે। રાજકોટ ઉપલેટા મોટી પાનેલી ગામના વતની અને સુરતમાં સરથાણા ચોકાતનાકા વ્રજ ચોક પાસે રહેતા 58 વર્ષીય ભરતભાઈ દયારામ નિમાવત ચુંદડીની દુકાન ધરાવે છે। વતનમાં રહેતા તેમના મોટા ભાઈ જયેશભાઈ ઉંમર વર્ષ 59 નર્મદા પરિક્રમા પૂર્ણ કરી 10 દિવસ અગાઉ તેમના ઘરે રહેવા આવ્યા। ગત 11મીએ દુકાન બંધ કરી ભરતભાઈ તેમના ભાઈ જયેશભાઈ અને મિત્ર સુરેન્દ્રભાઈ બાઇક પર બેસી જયેશભાઈને લાભેશ્વરમાં એક સંબંધીને ત્યાં જમવાનું આમંત્રણ હોય તેઓ વર્ષા સોસાયટીના માર્કેટવાળા રોડ પરથી પસાર થતા હતા ત્યારે જાનકી જ્વેલર્સ પાસે મોપેડ ઉપર બે અજાણ્યા અચાનક આવી બાઇકની આગળ આવતા જયેશભાઈને ઠપકો આપ્યો। મોપેડ ચાલક અને તેમની પાછળ બેસેલાએ ગાળાગાળી કરતા ભરતભાઈ બાઇક ઊભી રાખી હતી જ્યારે જયેશભાઈ અને સુરેન્દ્રભાઈ ઉતરીને મોપેડ પાસે ગયા હતા। ત્યાં ફરી ઝઘડો થતાં જયેશભાઈ મોપેડ ચાલકને થપ્પડ મારી હતી। બાદમાં ભરતભાઈ જયેશભાઈ અને સુરેન્દ્રભાઈ બાઇક પર બેસી નીકળ્યા હતા। દૂર મોપેડ પર પાછળ આવતા બંને પૈકી ચાલકે જયેશભાઈને ચાલુ બાઇકે કમરમાં ચપ્પુ માર્યું। પાછળ બેસેલાએ ગાળો બોલતા કહ્યું હતું કે મારી જ નાખજે, જીવતો ન રહેવો જોઈએ। બાદમાં તેઓ ભાગી ગયા હતા। જયેશભાઈએ મને કશું માર્યું છે તેમ કહી બાઇક રોકાવી હતી। ભરતભાઈએ જોયું તો જયેશભાઈના પીઠના પાછળના ભાગેથી લોહી નીકળતું હતું। તરત જ 108માં સારવાર માટે કિરણ હોસ્પિટલમાં લઈ ગયા હતા। સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં દોડી ગયેલી વરાછા પોલીસે ભરતભાઈની ફરિયાદના આધારે હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે। મોપેડ ચાલક 16 વર્ષના તરુણની અટકાયત કરી હતી જ્યારે તેની સાથે હત્યામાં સામેલ રત્ન કલાકાર મિત્ર ગૌતમ ગોહિલની ધરપકડ કરી। ચપ્પુ મારનાર 19 વર્ષના તરુણના પિતા એમ્બ્રોડરીનું કારખાનું ધરાવે છે, કાપોદ્રા વિસ્તારમાં રહે છે। વધુ તપાસ પીઆઈ આરબી ગોજિયા કરી રહ્યા છે। कल वराछा पुलिस स्टेशन के विस्तार में जूनी लावेश्वर चौकी के आसपास एक मर्डर की घटना बनी है जिसमें एक 60-65 ईयर ओल्ड मेल की हत्या हुई है। घटना की वारदात ऐसी है कि जानकी ज्वेलर्स के पास दो बाइक वाले जो एक बाइक पे सवार थे, जो दोनों उनकी बहस हुई एक इस ओल्ड एज पर्सन के साथ, और उस बहस के बाद उसके जानकी ज्वेलर्स के 100 मीटर के आगे इस दोनों जुवेनाइल ने चाकू मार के बाइक पे ही चाकू मार दिया उस अंकल को, और उसके बाद इनको हॉस्पिटल में ले जाया गया और उनकी सारवार के दौरान इनकी डेथ हो गई। वाराछा पुलिस स्टेशन ने तुरंत एक्शन लिया और दोनों जुवेनाइल को हमने पकड़ लिया है और उस पर हम आगे की कार्रवाई कर रहे हैं 302 आईपीसी के तहत। ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।